ભરૂચ રેલવે સ્ટેશન ખાતે રિક્ષા અને ટેક્સી સ્ટેન્ડ રેલવે વિભાગ દ્વારા એકાએક દૂર કરવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે રિક્ષા ચાલકોને ટેક્સી ચાલકોને વિરોધ પ્રદર્શન કરી વિરોધ નોંધાવ્યો। વર્ષોથી ઓટો રિક્ષા ચાલકો ભરૂચ રેલવે સ્ટેન્ડમાંથી મુસાફરોનું વહન કરતા આવ્યા છે, ત્યારે ગતરોજ ભરૂચ રેલવે સ્ટેશનના સુપ્રિન્ટેન્ડન્ટે અચાનક તમામ રિક્ષા અને ટેક્સી ચાલકોને રેલવે હદથી દૂર કરવા જણાવતા જ રિક્ષા ચાલકોએ અધિકારી પાસે લેખિતમાં પરિપત્ર માંગતા તેઓએ ગલ્લા તલ્લા કર્યા હોવાનો આક્ષેપ સાથે પ્રદર્શન કરી વિરોધ નોંધાવ્યો। જ્યારે અધિકારીએ ચાલકોને ઓટો રિક્ષા ચલાવવી હોય તો ઉપર અધિકારીને મળવા જણાવ્યું હતું, ત્યારે ભરૂચ શહેર સિવાય અન્ય રેલવે સ્ટેશનો પર ઓટો રિક્ષા ઊભી રાખવાની પરમિશન હોય છે તો ભરૂચમાં કેમ નહીં તેવા સવાલો કરવામાં આવ્યા છે। ભરૂચ રેલવે સ્ટેશન નજીક વર્ષોથી ચાલતા ઓટો રિક્ષા સ્ટેન્ડને ફરી કાર્યરત નહીં કરવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી। અમારા જે 1947 થી જે 2057 થી જે અમારા સ્ટેન્ડ છે, જે ટેક્સી પાર્કિંગ છે અને રિક્ષા પાર્કિંગ બંને પાર્કિંગ અહીંયા ચાલી લેતા હતા અને અમારા પાસે એની બાઇક ગાડી છે, પણ આ લોકોએ તાત્કાલિક સ્ટેન્ડ ખાલી કરાયું। એમના પાસે કોઈ પરિપત્ર નથી, કોઈ ઉપરથી આદેશ નથી। એના સંદર્ભમાં ખુલ્લી દાદાગીરીથી બંને સ્ટેન્ડ ખાલી કરવામાં આવ્યા છે, એ ખોટી વાત છે। અમને ભરૂચ મનસુખભાઈ અમારા સાંસદ સભ્યોને અમે વાત કરી છે, અમારા ભરૂચના ધારાસભ્યોને વાત કરી છે અને તાત્કાલિક આ બે સ્ટેન્ડ અમને ફાળવામાં પાછા આવે અને રિક્ષા અને ટેક્સી મૂકવામાં આવે, નહીં તો અમે સોમવારે ઉગ્ર આંદોલન કરશું, ગાંધીનગર જઈશું અને દિલ્હી જવાનું હશે તો અમે દિલ્હી બી જઈશું। એવી નોંધ સરકારી અધિકારી મીડિયાના માધ્યમથી લે એવી અપેક્ષા રાખું છું। જય હિન્દ, જય ભારત।